બિદડા ગામની ધરતી પર જ્યારે જ્યારે આવીએ ત્યારે અમારો અહીંયા છે ને એક નોખો વર્ગ છે. અહીંયા બધા મિત્રો છે, ભાઈબંધો છે, જે કાર્યક્રમ જેવો કોઈ અમને લખાવે ને એટલે તરત ફોન કરે, હા આનંદ કરવા માટે ભેગા થયા છે. અને દર વખતે બિદડા ગામના પાદરમાં અહીંયા વર્ષમાં 2-3 વાર તો કાયમ આવવાનું થાય છે. હા, અને આજે કોઈ ગૌતમ કે જે મહારાજ કે ચોજા છપાકરા નકે અને મહારાજ કચ્છમાં ઓળખા જે છપા કરેલા હતા. હા, મારું અમદાવાદ મુડા ટી-શર્ટ ને જીન્સ ની પેન્ટૂન પહેરે પહેરીને ઈ ટગર કરીને કાલ છપાકરા સોયા ને ઈ છપાકરા પહેરે એટલે 55,000 તો રોકડા દઈવ્યા તેડો છોડેલા નતો. અરે યાર, બ્રહ્મ સમાજ માં એકડો જ અહીંયા છપાકરા ગયા તો થોડાક દી સાવચી જા. હા, પોતાના માથે નીકળી વે તો મુજી ભગવતી મોમાઈ તે વિશ્વાસ હે મૂકે યાર, થોડાક દી સાવચી જા. કારણ કે એકમાત્ર કલાકાર અહીંયા કોઈ બંધારણ છે પ્રોગ્રામ નતો કર્યો. મુકે મજા છે ને માં મુકે જેટલો બોલાય ને એટલો બોલા તો મુજે કાર્યક્રમ ની શરૂઆત પહેલા થઈ ગઈ. કોઈ ઘરે ની કી લખી નતો જ મંચ તે ભગવતી જે સાનિધ્ય में एकमात्र एडी दुकान जो संचालन नती करे, ओनली साहित्य करे थी. रणवीरबा 1.5 मिनिट में रजू करे मुके अची नतो आम कर्या नथी. कारण के भारतीय परंपरा थी भूदेव अहिया सीखा रखा तो महादेव जी आराधना करे वारो अहिया साहेब. અને બ્રાહ્મણ તરીકે ભગવતી સરસ્વતી जी आराधना जर करींदा हूं ने तर असा में जानी 4 वाणी सारी अहीं घरे न खणी वनो तो असां जी रातूं टोटे. अभ्यास वकील अहिया मुंद्रा कस्टम में नौकरी चालू है. पहला ब्राह्मण अहिया भरणो ही मुझो धर्म सिद्ध अधिकार है. पण ई मने कर्या तो ने ये परंपरा के साथे रखेला करे कर्या तो साहेब पैसेला न तो कर्या, रुपयेला न तो कर्या, संबंध व्यवहारला कर्या तो साहेब भगवती के राजी केला करे कर्या तो साहेब. એટલે हेज विकट वन डूंगरा विकट रणबाट विकट भुज कोट बंको भुजंगी हेज विकट पथराड़ रेताड़ रस्तन विकट वीर वीर तुरंगी हेज सुर सतियों तना सौर थी सोहती ने प्रेम पीयूष ना पान करड़ी गुर्जरी मातना खोल ले खेलती धन्य धन्य हो कच्छ धरणी धन्य धन्य हो कच्छ धरणी साहेब. हेज अजमता कात ना जात वद सुध्या करवटे जमीनी पीठ कापे अनयुभा छे अड़ी खम पाडिया वाट धो युद्धनी गाम जापे हन शक्ति दातार हेज शक्ति दातार यन सुर संतो तना कथे इतिहास अद्भुत करणी हेज गुरुजरी मातना खोल ले खेलती हज धन धन हो कच्छ धरणी. घड़ीक वार कदा आखियों बंद करी दे आखी लगतो को चारण जी वाणी तेनी गंगा जे धोधवारे जी छणीती साहेब. पण मूळ खोड़ीए ब्राह्मण अहिया ने महादेव प्रत्ये बहु आराधना. आज ममाई मां ने भगवती श्री घेल मां जे सानिध्य में 22मो पाटोत्सव साहेब. मूळ भावनगर थी विक्रम संवत 1548 में भुज ने भुज थी बिदड़ा अचेल सियाणी परिवार जरी आखे आखो उत्सव उजवे तो साहेब. कोक तो आंबो देसा ने એટલે મુકે બહુ મજા આ તો મૂળ પરંપરા થી અહીંયા સાહેબ. અને છેક ભાવનગર માં જાની बिदड़ा जे गाम सुधी जी कथा जी अंदर नानजी भाई परिवार जो आखे आखो आंबोजर मुझी सामे उपस्थित है त्यारे आप सर्वे जे सानिध्य में वंदन करे अने मुझे दौर जी शुरुआत करिया तो हेज शैल श्रृंग सम विशाल घटा जूट चंद्रभा
પરશુરામભાઈ દવે બ્રાહ્મણો હાટુ એક ચોરચરી છંદ લખે છે. કેવા શબ્દો છે? શાસ્ત્રોનો કરે પાઠ ભાવ ભાવની પાંચ ગાય સાત્વિક હોય તેનું ઠાઠ હસે કોઈ બ્રાહ્મણ. બ્રાહ્મણો હાટેનો સંત છે અને બ્રાહ્મણો જ્યારે મારી સામે બેઠા છે સાહેબ, કોઈ તમને પૂછે કેવા બ્રાહ્મણ, તો કેજો અમે જનોઈદારી બ્રાહ્મણ છીએ, અમે શિખાદારી બ્રાહ્મણ છીએ. જેથી અમે અમારા મંત્રોનો પ્રવાહ જેથી વહેતો થાય ને તેથી વૈકુંઠમાંથી ભગવાનને પાઠ પર હાજર થવું પડે. અમે ઈ બ્રાહ્મણો છીએ. અમે કદાચ મહાદેવને વિનવા હાટુ બેસીએ ને એટલે આ ધરતી પરના બે દેવ, એક સૂર્યનારાયણ અને એક ભગવાન ભોળિયોનાથ બ્રાહ્મણો પાસેથી પણ આશા રાખે છે. કદાચ બ્રાહ્મણ કુળની માલિકા એક બાળકનો જન્મ થાય ને એના હાટુ ભગવાન હુરજનારાયણ અને બીજો ભોળોનાથ બે દેવ એની પાસેથી આશા રાખે છે કે હવારના પોરમાં ત્રિકાળનો પાઠ કરતો કરતો બ્રાહ્મણ હુરજનારાયણને એક લોટાની અંજળી દેશે, અર્ઘ્ય દેશે. સૂરજનારાયણ એક, હુરજનારાયણ બીજો ભોળોનાથ સાહેબ. ભોળોનાથ એમ કહે છે કોઈ બ્રાહ્મણનો દીકરો શિવાલયમાં આવી અને કદાચ કોઈ દાન પાઠ ન કરી શકે તો કાઈ નહીં, પણ એક જળના લોટાથી મહાદેવને પ્રસન્ન કરશે. એ મહાદેવ આશા રાખે છે. આપણે ઈ કુળમાં આપણને 18 વર્ણોએ ભૂદેવ કીધું છે. આ ધરતી પરના દેવનો સાહેબ દરજ્જો આપણને મળ્યો છે. બ્રાહ્મણો બેઠા છે અને મારે થાક બહુ છે પણ કથાઓ તો મારે હારી જ કરવી છે. મેં કીધું ને અજબ તાકાતના જાતવત અશ્વ જ્યાં કરવટે જમીનની પીઠ કાપ્યો, પલાણિયા ડુંગરની માલિપાય જોગીદાસ ખુમાનની ગાયોને જેથી ભાવનગર દરબારે કબજે કરી છે તેથી જોગીદાસ ખુમાન ગાયોને છોડાવવા હાટુ, કુંડલાની ગાયોને છોડાવવા હાટુ જેથી બગાટ સમદેન ઘોડા પર સવાર થઈને નીકળે તેથી 55 વર્ષનો હાદો ઘોર એની લગામ પકડીને કેક જોગા ભાઈ રોટલા ખાધા વિના જાવા દઉં તો આજ મને બ્રાહ્મણનું કુળ લાજે હો, મને બ્રાહ્મણનું કુળ લાજે હો. અરે હાદા ભાઈ આજ સમય નથી, મારે ગાયોને છોડાવવા હાટુ જાવું છે. કાઈ વાંધો નહીં, કાઈ વાંધો નહીં. એ દીકરા જોગીદાસ ખુમાણને રોટલા ખવડાવો, ગાયોને ઘેરે કેમ કરવી હાદા ઘોરને આવડે છે હો. ભગવાન સમદન ઘોડીને લગામ પકડીને જદી બાગડતા ધમાપડ ધમાપડ બાગડતા બાગડતા ધમાપડ ધમાપડ બાગડતા કરતે પલાણીના ડુંગરની માલિપાય હાદા ઘોરની ઘોડી ઉતરીને ત્યારે ભાવનગરની ફૌજ એમ કહેતી હતી ભૂદેવ યુદ્ધના મેદાનમાંથી હટી જાઓ, યુદ્ધના મેદાનમાંથી હટી જાઓ. તેથી હાદો ઘોર કહે છે કા આજ આતેડા ઉતારી નાખું અને કા ગાયોને લઈને જાઉં. એના હાટુ અમારા કવિઓ લખે છે. દાદા પરશુરામ ભગવાનની વિશ્વની એકમાત્ર પ્રતિમા 40 ફૂટની પ્રતિમા મહેસાણાના પાદરમાં ન્યા આ છંદ પહેલી વાર ગાયો તો ને આપ બધાની વચ્ચે બીજી વાર આ છંદ ગાઉં છું સાહેબ. બ્રાહ્મણ કેવો હોય આમાં લખ્યો છે
જેદી સોમનાથ ને બચાવવા હાટુ હમીરજી ગોહિલ ઉતરે છે તેદી 1.5 મણ જોનોઈનો ઢગલો સોમનાથ દાદાના પાદરમાં બ્રાહ્મણો હોય સાહેબ ઈ બ્રાહ્મણો જેદી સનાતન ધર્મ ને બચાવવા હાટુ સોમનાથ દાદાના શિખર ને બચાવવા હાટુ 1.5 મણ જોનોઈનો ઢગલો સોમેશ્વર દાદાના પાદરમાં થઈ જાય એના હાટુ કવિ લખે છે સોમનાથ પ્રાંગણમાં તણા જાન આંગણમાં સોમનાથ પ્રાંગણમાં તણા જાન આંગણમાં લણ્યા સમરાંગણમાં બડું ઘોર દાદા વેદ વચન ગાવે છે પરશુરામ આવે છે આત્મજ્ઞાની બ્રાહ્મણની એ જ છે નિશાની કાઠે બહુ છે એટલે તમે 4 વાગ્યા સુધી બેસો ને એ તો મને વિશ્વાસ છે હા ધીમે ધીમે પ્રભાતિયા લુપ્ત થતા જાય છે એનું કારણ છે આપણે તો એમ જ 2 વાગે પૂરો કરી વેચતા એટલે સમયની મર્યાદા સાથે મોમાઈને જ્યારે યાદ કરવો છે ભાઈ આવ્યા સંકટા પાડે તારવા ચારણા બેડો નામરા ભામરા લીએ વથારણી નૂર ત્યાં તો તારણી પધારે મૈયા ભાઈ આવ્યા સંકટા પાડે તારવા ચારણા બેડો નામરા ભામરા લીએ વથારણી નૂર ત્યાં તો તારણી પધારે મૈયા સુતારણી કવે સર ઠીકડે યાદમાં હાજરા હજો જાણ દો ગાત રાણ પાડે કા પૂરા ડુંગર નથી ફાડા વાડે માડરાને દુધનામાં
ગઢમાં થતી હાંગડો વાઠે રાજપૂતાણીના હાથમાંથી ધૂપેલીઓ લઈને ઘા કર મોમાઈના ધૂપેલિયા ફેરવે મોમાઈ નો આવે દ્વારકાના પાદરમાં હાંગડો વાઠેર સતી ધર્મપત્નીના હાથમાંથી ભગવતીના ધૂપેલિયા કરતી કરતી રાજપૂતાણીનો ધૂપેલિયો લઈને ફેંકી દીધો હોય તો તારી મોમાઈ હાજર તો એને કર હાકલો હયાના ભાવથી જો કરો હાકલો જોતો ચીથડાએ ધીંગલા ઘણું ધૂણે હો સાહેબ ભગવતીને હાકલો કરતા આવડવો જોઈએ હયાના ભાવથી કરો તો હાકલો એ માં જૂનાગઢમાંથી મારા બાપના ઘેરથી મોમાઈ અને કાપડામાં લાવીશું એક વાર તો આવીને હોકારો કર જો તારા ધોપેલિયાની માલી પાસે તાકાત હોય ને તો માં એ મોરા ગઢવાડી એ મહામાયા એ મોમાઈ એક વાર આવીને હાંગડા વાઠેરને દેખાડ કે મેં તારા ધોપેલિયા ફેરવા છો અને તેથી રાત્રે 12 વાગ્યાના સપને મોમાઈ આવીને કહે છે કે એ દીકરી કાલ હવારે હાંગડા વાઠેરને 12 વાગ્યા પહેલા હિજડાની વચ્ચે તાળી વગાડાવ ને તો માનજે મોમાઈ બોલી નો બોલી થાય હો એવડા પરચાની મારે કોઈ વાત કરવાની જરૂર નથી મારી માં જે કુખેથી મેં જન્મ લીધો છે જનની 20 વર્ષથી મોમાઈની દીવાબત્તીઓ કરે છે મારા ઘરની બાજુમાં મોમાઈનું મંદિર છે જાગતા જોત પરચાની વાત કરું છું વિજ્ઞાનને આમાં વિચાર આવે 2 વર્ષ પહેલા સેદી માંડવીમાં 30-35 ઇંચ ભેગો વરસાદ પડેલો ચારે બાજુ પાણી છે ક્યાં જવા હતું માર્ગ નથી શેરીમાં બોટું ફરે છે ધાન લેવું હોય ને ધાન તો પણ કોકની મદદથી લેવાતું એવી પરિસ્થિતિ છે પણ મોમાઈનો એક જૂનો થડો છે એની સામે કીધું કે હે માં તારા થડા પરથી એક પણ આથી ડગલો તું ડગી જૂના થડા પડાવે ને આપણે લાકડા ના હોય પાણી અડે તોય તરે મેં કીધું માં એક પણ તરે ને તો હું માનીશ કે આ જગતમાં મોમાઈ નથી હો 35 ઇંચ વરસાદ પડ્યો પણ મોમાઈનો એક થડો નો ખસક્યો સાહેબ સાગતા શોધ પરચા છે બનેલી ઘટનાઓની વાત કરું ગોદમાં ડુંગરમાં આઈ ખેલ ભગવતી ખાતરાણના બેસણા છે શ્રદ્ધા હોવી બહુ જરૂરી છે માં પર શ્રદ્ધા હોવી બહુ જરૂરી છે કદાચ તમે બહુ પ્રગતિ કરી ગયા હો ને તો માનજો કે તમારા પૂર્વજોએ સાચા ભાવથી ક્યાં કુળદેવીની સેવા કરી છે તમારા સંતાનો તમને ઈ નો પૂછે એની જવાબદારી તમારા પર છે હુ ઇઝ કુળદેવી અને વોટ ઇઝ સુરાપુરા આ નો પૂછે ને એની જવાબદારી તમારી છે અને અમે આ બધું કરીએ છીએ ને આના હાટું નથી કરતા ભાઈ બ્રાહ્મણનો દીકરો પોતાની પરંપરાને ન ભૂલી જાય સનાતનીનો દીકરો પોતાની પરંપરાને ન ભૂલી જાય ઓલા દ્રાક્ષ વાળાએ ચારે બાજુ ઉપાડો લીધો છે અમારા રુદ્રાક્ષના ભોળિયાનાથને કોઈ ન ભૂલી જાય એટલે અમે કરીએ છીએ જય જય મહેશ શંકર દાલ કંકર કર ત્રિપુર કાલ ગંગા કે ગીત જય જય અજ જય મહાન ભણી જાય એમાં વાંધો નથી પણ બહુ ભણી ગયા પછી ભગવાનને ભૂલી જઈએ ને એમાં બહુ વાંધો છે આ બાજુ મારી દીકરીઓ બેઠી છે માતાઓ બહેનો બેઠી છે જાહેરમાં એકમાત્ર સાહિત્યકાર તરીકે કહું છું તમને કોઈ વિધર્મી હાય લખે ને તો સામે જય શ્રી રામ લખજો કોઈના બાપની ત્રેવડ નથી તમારી સામે મીઠ માંડીએ કયો આ બધું લઈ નીકળ્યો છું ભાઈ 5 કી ડાલડા વાળો આટ ને દેશી ચીજો માલ હે
હા, જેને જરૂર હશે એ આવશે, કારણ કે આ તો કલયુગ છે. દારૂ વાળાને દુનિયા ગોતે, દૂધ વાળો દુનિયાને ગોતે. આ ને કલયુગ કહેવાય. સરળ ભાષામાં હો. માના ખોળામાં બેઠો છું, મેં કીધું જેટલું માની કૃપા, મોઢાઈ બોલું માન મને હાચઈ નાનક સાંભળે. પછી આ મોટપ કેરી મજા મને કડવી લાગે કાગડા. આયા મોટું ન થવાય. માની માય નાની થઈ જાય એટલે માં સુધી રહેવામાં મજા છે. હું આ બધાને અહીંથી મારા વિશ્વાસ પરથી કહું છું, હે મમાય, આ પરિવારનો કોઈ પણ દીકરો કદાચ દુઃખમાં હોય અને આડી વાટનો દીવો કરીને કે આવજે મમાય, તમારી આંખનો આંસુ ભોમ સુધી પૂગે, ત્યાં સુધી પૂગી આવે ને તો માનજો મોમાઈ આવી છે. હો સાહેબ, હા. અહીંયા મને હમણાં જ એક ભાઈએ વાત કરી કે અહીંયા 18-20 વર્ષ થયા એક કાકા સેવા કરે છે. આજે કોઈ સંજોગો અનુસાર પડી ગયા અને થોડું એમને લાગ્યું છે. સાહેબ, હું આપ બધાને કહું છું, એકવાર બે હાથ ઊંચા કરી મોમાઈને આપણે બધા વિનંતી કરીએ કે માં તારા 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 થડા પર બેસીને એને સેવા કરી છે. સાજો કરી દેવાની જવાબદારી તારી છે. અમારો ભાઈ છે પણ છોરું તારો છે. એટલે મારી હારે બે હાથ ઊંચા કરીને બોલ મામાય માત કી. અને બધાને કહું છું, ભાઈઓ ભેગા રહેજો. ખૂટા પડાવા વાળા ઘણા ઊભા થઈ ગયા છે. ટકરા ટકરા જમીન હાટું માણા મોત સુધી પુગાડી દેવા વાળા ઘણા છે. પણ ભાઈઓ ભેગા હશો ને, આ છૂટ્યું હશે ને તો આંગળીઓ હશે, ભેગ્યું થાશે ને તો હાથ બનશે. સાહેબ, ઓલા ઘણા બધા કે હાવજ એકલા હારા, પણ હવે કલિયુગમાં શિયાળિયાઓ બરુકા થયા છે. હાવજોની અંદર સંપ હોવા બહુ જરૂરી છે. ભાઈઓ ભેગા રહેજો. એ ભાઈ લોહીનો નહીં ને તો કોઈનો નહીં, પેલા લોહીના ખાજો. જે જનેતાના ઉદરમાંથી જન્મ લીધો છે, એ જનેતાએ તમને 9 માહ સુધી 9 મહિના સુધી તમારા ભારને તમારાથી પહેલા સહન કર્યો છે. એના કિંમતને ચૂકવતા જાજો, ધક્કો તમારો વસૂલ થઈ જશે. આ બધાને કહું છું. ગઈકાલે હું અમદાવાદમાં હતો એટલે બધા 22 વર્ષના યુવાનો હનીસિંહ ને બધા ઓળખે, પણ નારાયણ સ્વામી બાપુને કોઈ ઓળખતું નહોતું. તેથી અમે અહીંથી કહીશી, અમે અહીંયાથી કરીને છે ત્યાં સુધી નારાયણ પરંપરાને બચાવવા હાટું નીકળ્યા છે. મેં કાલે જાહેરમાં કીધું કદાચ જે કોઈ નારાયણ સ્વામી બાપુને ગુજરાત બારે હું કદાચ કોઈ ઉપર દુઃખ ન રાખી શકું, પણ ગુજરાતી હોઈએ ને ભજન પરંપરા સાથે જોડાયેલા હોઈએ, અહીંયા ભજનના બધા પ્રેમીઓ પ્યાસીઓ બેઠા છે. નાની નાની વાતોના દોરમાં લઉં છું. મને કીધું 2 રાઉન્ડ કરજો. આપણી પાસે 150 કલાક સુધી ન ફૂટે એટલું મટીરિયલ છે. આ તો મારે પાછળ બધાનું જોવાનું છે. નહીં તો તમે જુઓ ભૂદેવ મદારીનો ખેલ કરીને કેટલા સાપ કાઢે. મારા સાપ થોડા ઝેરી હોય પણ દવા તો ખારી હોય ને ભાઈ. બ્રાહ્મણ તરીકે નહીં કહી તો આ ધરતીના દેવ ખોટા ન કહેવાના. હું જાહેરમાં કહેતો હું, તમારો સગો ભાઈ દારૂ પીતો હોય ને તો દેજો એક ફરાવી. કોઈ કહે તો કાંત કહેજો, બ્રાહ્મણે કીધું છે. જાહેરમાં કહું છું, એ ભાઈ માવા મેલી દેજો, માવામાં કાંઈ વધવાનું નથી. ખેડૂતના, આપણે બધા ખેડૂતના દીકરા છીએ. આપણા પાક હાટું મોલ હાટું દવા લેવી હોય તો એના હાટું સરકાર પાસેથી લોન લઈએ, સબસિડી લઈએ. માવા તો દીમાં 10 ખાઈ જાય. શરમ આવી જોઈએ, શરમ. હા, બહેનોને બહુ મજા આવી ગઈ. બહેનો, તમે પણ અનુપમામાં થોડો ઓછો ધ્યાન દેજો. પવિત્ર રિશ્તા એકાદ 2 એપિસોડ નહીં જોવાય તો કાંઈ વાંધો નથી, પણ તમારા બાળકો શાળામાં ભણે છે તો એને પૂછજો. બ્રાહ્મણો છે ને, મંગલ પાંડે ને ચંદ્રશેખર આઝાદ ને ઝાંસી કે રાણી લક્ષ્મીબાઈ ને કોઈ ભણાવે છે કે નહીં? હા,
એક ઘરની માલિપાઈ એક બેને ગરુડી જોઈને અરે રે 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 ગરુડી 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 મમ્મી ગરુડી ગરુડી એટલે મમ્મી પણ ગાયો આંધરા ફરડા દઈને ગરુડીને કે ઓહો હો મગર માયલી લાગે છે. અરે મરે મરે લે ગરોડી થી બીજા આપણે નથી, આપણે બ્રાહ્મણો છીએ. હું હમણાં 3-4 દિવસથી મને કાર્યક્રમો પણ બ્રાહ્મણ પરિવારમાં આવે છે. 18 વર્ષની દીકરીઓને કહું છું તમે નારી શક્તિ છો. તમે જેથી તલવારને ધારણ કરો ને તેથી અંગ્રેજ સરકારની ઊંઘ ઉડી જાય. ઝાંસી કી રાણી પરંપરામાંથી છો. તલવાર ધારણ કરવાની જરૂર છે. જડે તડેથી નથી એ તો કિરત હંધા કામ ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. 1857 માં મંગલ પાંડે એમ કહે છે કે આના પર ગાયની ચરબી છે. જવાબ નથી આવતો. બીજી વાર કહે છે ગાયની ચરબી છે. જવાબ નથી આવતો. અંગ્રેજ સરકાર અધિકારીને એમ થાય છે કે મંગલ પાંડેને વાત કોને કરીએ છે. જેથી એક સફાઈ કરવા વાળો બ્રાહ્મણના દીકરાનું બાવડું પકડીને કહે છે કે હે ભૂદેવો એ ક્રાંતિકારીઓ તમે દારૂ ઘોડા વાપરો છો ને એના પર ડુક્કર અને ગાયના માંસની ચરબીના તેલ લગાડે છે અને તમે એને મોઢાથી તોડો છો. એ મંગલ પાંડે ત્રીજી વાર પૂછે છે આના પર ગાયના ચરબીનું તેલ છે. જવાબ નથી આવતો. ત્યારે બંદૂકમાંથી ભડાકો કરીને કહે છે ક્રાંતિકારી વિચારધારામાં બ્રાહ્મણે પોતાના પ્રાણ હોમી દીધા છે. 26મી જાન્યુઆરી છે ને આજે દેશભક્તિની વાતો કરવાની વાતો કરી છે સાહેબ. દુર્ગા ભાભી એક બ્રાહ્મણ જેટલું કમાય ને એમાંથી 50% દેશ આઝાદ કરવા માટે પોતાનો ફાળો આપે. ઈ પરંપરામાંથી છે. ચંદ્રશેખર આઝાદ જેથી એક ઝૂંપડીની મારી પાસે છુપાય અને એક જુવાન દીકરીને જોઈને કહે છે કે બા આ દીકરીના લગ્ન નથી લીધા. ત્યારે કહે છે 5000 રૂપિયા કરિયાવર માંગે છે મારી પાસે 5000 નથી. તેથી બ્રાહ્મણનો દીકરો ચંદ્રશેખર આઝાદ એમ કહે છે કે અંગ્રેજ સરકારે મારા પર 5000 નો ઇનામ લગાડ્યો છે. મારી બાતમી આપનારને 5000 નું ઇનામ છે. અંગ્રેજ સરકારને કહી દો કે આ ઝૂંપડીની માલી પાસે ચંદ્રશેખર આઝાદ છુપાણો છે. 5000 લઈ લો અને તમારી દીકરીના લગ્ન કરી દો. ચંદ્રશેખર આઝાદ બોલી હકે બાકી કોઈ માયકા લાલની ત્રેવડ નથી. હવે તમારા અને મારા કાકુ મહારાજને કેમ ભૂલી જાઉં. લાહોરની માલિપાઈ લાહોરની હાઈકોર્ટ પર માંડવીની ધરતીનો રાજગોરનો દીકરો કાકુ મહારાજ પહેલી વાર છે ને લાહોરની હાઈકોર્ટ પર તિરંગાને ફેલાવ્યો હતો ને એ કાકુ મહારાજને કેમ ભૂલી જાય. આ પરંપરાઓ લઈને નીકળ્યા છે. આ વાતો લઈને નીકળ્યા છે. ત્યાંથી ભારત દેશ આઝાદ થાય એટલે પોતાના શેઠ પાસે નોકરી કરતો હતો ને એના જહાજ ભરી ભરીને ભારતીયોને આ બાજુ લઈ આવે. પ્રમાણિક માણસ પ્રમાણિક નેતા જેના હાટુ ગાંધીજી લાહોરની ધરતી પર જઈને ઉપવાસ કરે છે કે કાળા પાણીની સજા દીધેલા કાકુ મહારાજને મુક્ત કરો. વિચાર કરી લો આપણી વચ્ચે આવા ક્રાંતિકારીઓ પડ્યા હતા. એક વ્યક્તિનું એક પટારું લઈ જાય છે. એને ખબર પડે છે કે આ પટારું પાકિસ્તાનના કોઈક વ્યક્તિનું છે. જહાજમાં બેસી અને પટારો પાછો દેવા જાય ને એને કાકુ મહારાજ કહેવાય. અમે એના ગીતડા ગાવા વાળા છીએ હો સાહેબ. રણસિંગા વાગે સૂતા જાગે કાયર ભાગે કામ પડે.
ભારત દેશના મર્દો હોય કેવા પ્રાણ પાવાનું ગુણ ગાવાનું ખવડાવીને ખાવાનું ખોળા જનવાનું મૂછેદાનું ખવડાવીને ગાવાનું પ્રાણ પાવાનું ગુણ ગાવાનું ખવડાવીને ખાવાનું આ બધી યાદીઓ ભારત દેશના યુવાનો હાટું થઈ રહી છે હો સાહેબ. હાલો આની પણ બાપુજી દાદાને યાદ કરું. ચંદુરાગના ફકાણા પાવન કરા વાગ્યા હવા વાગી ગારાને જાગી તો તાર પછી દાણી માં દલે શીશ ઉગલે મતીના દ્વાર બળા શત્રુ માં સતી બાબુના પ્રહાર અને ધારા લાગી દુધવાને કારણે ખોલી કે મોટો કઈ
સાહેબ ગળે હલ્દી મેદાન માથે યમદોની ફોજ સામે મળવાને હાલે સાઈ મુગલોની ફોજ માથે એકલો ત્રાટક્યો રાણો અટક્યો એકલા વિના બાપુના મનાન માંડ્યા રાજપૂતી ફોજ માથે બાપુના મનાન માંડ્યા રાજપૂતી ફોજ માથે જોય લડે નારે બાકા મહાદેવ રૂપિયા હાટું કોઈ મહેનત નથી કરતા, પણ અમને આનંદ આવે ને ત્યાં જ આનંદ આવે. લાખ રૂપિયા દેતા આવું ન ગાઈએ, અમને મજા આવી ગઈ તો અમે ગાઈએ. કવિઓ, સાહિત્યકારો, કલાકારો આ સમાજને છે ને નવી દિશા દેનારા છે. નવી દિશા કેમ દેવી ને એમનું કામ છે. અમે હમણાં ઊભા નાચીએ તો તમે અમારા ભેગા નાચો. અમે ગાઈએ, અમારી બંગડીની બાંધનાર બીજાની ઘડિયાળ નહીં બાંધે. તમે ગાઓ. ઓઢણી ઉડે ઉડે તો ભલે ઉડી જાય. આ દેશ નથી હો. આ દેશ કોનો છે? આજ 26મી જાન્યુઆરી મને યાદ કરવા માટે કીધું છે. 5 મિનિટ લઈને પછી ભૂદેવ પછી નહીં બોલે, એક જ વાર બોલશે. રજૂ કરતો નથી ને આત્મજ્ઞાની ભૂદેવ છું, ખરો ભૂદેવ છું. મહાદેવ સુધીનો નાતો છે મારે. આ દેશની દીકરી શું કેવી જોઈએ? ચૂડલો એનરો પહેર્યા ને જેનરી અખિયા લાલ. એ ઘડીક ભર રહું સુહાગણી પણ આઈ કે આઈ કદાચ મારા બાપ એનાથી પરણાવજે, એક ઘડી રેવા મળે ને તો એ કાઈ વાંધો નથી. પછી દઈ દેવા પડે તો પ્રાણ દઈ દેવા હતું. યુદ્ધના મેદાનમાં થાતા વીરવર મરદથી મારા લગ્ન કરાવજે. સતી થઈ જાવું અને કોઈકને બાળીને મારી નાખવું એમાં બહુ ફરક છે. આ વાતો કરું છું, સમજજો, પકડી રાખજો. સતી થઈ જવું અને બાળી નાખવું એમાં બહુ ફરક છે. યુદ્ધના મેદાનની માલિપાએ પોતાનો પતિ ધર્મ હાટુ, બેન દીકરીની આબરૂ હાટુ, ગાય હાટુ પોતાના પ્રાણને આપી દે. એના મસ્તકને ખોળામાં લઈ અને સડા કરી અને ચિતા પર બેહી જાય ને એને સતી કહેવાય. અરે એમ કહે છે કે હું બરી ભલે જાઉં,
મારા ખોડિયાની ભલે ખાત થઈ જાય પણ જગતની ત્રેવડ નથી કે પાણામાંય મારા પંજા સિવાય કાંઈ જોઈ શકે હો. પોતાના બાપના ઘરની ડેલીને આંબી, બાપની આંબરૂને આંબી, બાપની પાઘડીને આંબી અને જે દીકરી બાવડું ઝાલીને વિધર્મી ભેગી નીકળી જાય છે ને એને સતીની સામે બેહારીને કેજો કે આય તારા જેવી આજ પરિવારની દીકરી હતી કે જેને એક હાથમાં પોતાની બાપની આબરૂ અને એક હાથમાં પોતાના ધણીની આબરૂનો ઘૂંઘટ પકડતો હોય એને કેજો. એની મર્યાદામાં એટલી તાકાત હતી કે જગતને એને પોતાનો પંજા સિવાય કાંઈ મુખડું નથી દેખાડ્યું. એની અમે પૂજાઓ કરીએ છીએ અને કોના હાટું કામ આવી ગયું છે? તળ ફળ શીશ માં ચીક ચૂક ઘટ જાત શીશ ઘટ ચૂક ચૂક ઘટ જાત કંઈક ભાઈ ફરા ઘટ જાત કંઈક કાયર હજાર. હાલો આદે હાલો મત ધોરિયા પાંજરા વાળા હકડેથી બાપ છોટ્યા બાગ બોડી ગામડામાં દિયા હક બાગ ત્યાં તો છોટા સી સામુ જાણા ગટુકા મે નાગ જાણ છોટા યાસી માન છોટા ફોટા જમીતા મત ધોરિયા પાંજરા વાળા હકડેથી બાગ છોટ્યા બાગ બોડી ગામડામાં દિયા હક બાગ ત્યાં તો છોટા સી સામુ જાણા ગટુકા મે નાગ જાણ છોટા યાસી માન છોટા ફોટા જમીતા જાણા થાળો જાગ વાળા મને ગાણા બેન જાગે બાળ વાળા રંગ ગાળા રંગ દાડા પૂત હકડે ઉજાડ માહે વદન નર ફાડે ફાડે તાળી બંદુ ગાડી વગેરે ન દૂર કે ગાળા જાનકી કરી ઢાણકી પાખરા ગણી જાનકી જરદ ખાગ ઉઠીએ તો તાર ઢાણકી સિદ્ધવા રાગ ઢાણકી ઉઠીએ રોગ ઢાણકી મામલા હુરા કરે માર 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 देखो मुल्क मराठों का ये यहाँ शिवाजी डोला. देखो मुल्क मराठों का ये यहाँ शिवाजी डोला. देखो मुल्क मराठों का ये यहाँ शिवाजी डोला था. मुगलों की ताकत को जिसने तलवारों से तोला था. हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक सोला था. बोले हर 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 મારી હારે બધાને હર હર નો નાદ આવે એટલે બે હાથ ઊંચા કરજો સાહેબ. મહારાષ્ટ્રની ધરતીમાં એક ભૂદેવ એવો થઈ ગયો બાજીરાવ પેશવા જેનું નામ. 42 43 યુદ્ધ એને વગર હારે લડ્યા. આપણે બાજીરાવ મસ્તાનીમાં માત્ર પ્રેમ કહાની જોઈ પણ જેદી બુંદેલ પર ચડાઈ થઈ ને તેદી રાજપૂતના દીકરાએ બાજીરાવ પેશવાને પત્ર લખ્યો તો કે એ બાજી મારી મદદે આવજે, તારા સિવાય મને કોઈ બચાવી નહીં શકે. તેદી તલવારની જડી લેવા હાટો બુંદેલને બચાવવા હાટુ 8 દીનો અંતર 2 દીમાં કાપી અને વિધર્મીઓની ફોજો સામે યુદ્ધ કરીને બુંદેલ પર જીત મેળવી. તેદી રાજપૂતનું પત્ર આવ્યું ને તેદી બાજીરાવ પેશવા જમવા હાટુ બેઠા હતા અને એમના પત્ની કહે છે જમી તો લો. તેદી એમ કહે છે સનાતનની હાકલ પડી છે, આજ જમવા બેહી જાવ ને તો મને મારો ભગવો લાજે સાહેબ. અને ઈ નાદથી જ્યારે બાજીરાવ પેશવા યુદ્ધ